સૌ પ્રથમ કે મજલિસ આપણે શરૂ કરે આપણે આજે આપણા મરજાઈલ આલા સૈયદ અલી અસિસ્તાની ખુદાઈને તોલે ઉમર અતા ફરમાવે સેહતની સાથે એના ભાઈ કે જેનો ઇન્તકાલ થઈ ગયો છે કે જે પણ મોટા આલિમ છે એના આપણા મરજાના ગામમાં આપણે શરીક થઈ એક સૂરે ફાતિહા આપણે મોકલાવે તેના ભાઈના રૂના સવાબ મળતે આપણે બધા જેટલા મરહુમીન છે લોકોના રૂના સવાબ માટે સૂરતુલ મુબારકતુલ ફાતિહા. اللهم اغفر للمؤمنين والمؤمنات الأحياء منهم والأموات تابع بيننا وبينهم بالخيرات يا مجيب الدعوات. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على خاتم النبيين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين. أما بعد فقد قال الله تعالى في كتابه المجيد بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة صدق الله العلي العظيم. صلوا على النبي وآله الطيبين الطاهرين. صل على محمد وآل محمد. તમે બધાને મુબારકબાદી આપું છું આ મહાન રાતની કે જે આપણે જિક્ર કરી રહ્યા છે ખાસ કરીને બેઅસત રાત છે ને મેરાજની પણ રાત છે તો મેરાજ બારામાં તો અલ્હમ્દુલિલ્લાહ આપણે ભાઈ કે જે મારો રમપ્લાસણ છે ઇન્શાઅલ્લાહ એ તો તકરીર કરી નાખ્યું તો આપણે ઇન્શાઅલ્લાહ બીજો ભાગ કે જે બેઅસત બારામાં છે એમાં ઇન્શાઅલ્લાહ આપણે અમુક શબ્દો તમારી સમક્ષ બયાન કરશો તેની મોર સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આપણે ત્યાં સુધી જે સિલસિલો જારી છે એ તરબિયત બારામાં છે કે ઓલાદની તરબિયત કેમ કરવાની યા આપણો રફતાર બીજાઓ સાથે કે રિલેશનલ બારામાં હોય કે આપણા વઝીનાસ બારામાં હોય કે જેના સાથે આપણે રફતાર કરતા હોય કેવી રીતના આપણે રફતાર કરો બધું એમાં આવી જાય છે તરબિયતમાં આવી જાય છે બધું. તો આપણે જો મેયરમાં મેયર તરબિયત સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ તરબિયત આપણે ખપતી હોય તો કેના પાસે આપણે જાય કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કીધું છે શું કીધું છે લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના યાને તમારા માટે રસૂલ એક મેયરમાં મેયર એક્ઝામ્પલ છે સારામાં સારો એક મિસાલ છે જો તમને સ્વીવ્ર કરવું હોય તો. પછી અલ્લાહ કહે છે લેમન કાન યરજુલ્લાહ કે જી આશા રાખે છે કે અલ્લાહ છે પોતે નજદીક થાય યાને ઇલ સ્પેર એત્ર avec અલ્લાહ પર એક્ઝામ્પલ તો એના માટે એક એક્ઝામ્પલ સ્વીવ્ર કરવું હોય તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે રસૂલુલ્લાહ તમારા માટે એક એક્ઝામ્પલ કાફી છે. વલકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના યાને ઉસ્વા યાને એક્ઝામ્પલ મોડવી અસ્વીવ્ર હસના યાને મેયરમાં મેયર. તો આપણે જોઈ હકીકતમાં કે આ શખ્સિયત આપણે હકીકતમાં જોઈ તો બેનઝીર છે. આપણે બધા ઈશ્વરમાં આપણે જોઈ આ શખ્સિયત કે જે અમુક ટાઈમમાં ઇન્સાનના આખી સિયાસોને પોતે સાંજે કરી શક્યા કે જે અરબિસ્તાનમાં કે એ જમાનામાં અરબિસ્તાનનું હતું જઝીરતુલ અરબ કહેતા હતા લીલ અરબિક એ જમાનામાં કેવી રીતના લોકો જિંદગી કરતા હતા તમને બધાને કદાચ ખબર હશે કે જીવતી લોકો દીકરીને દાટી દેતા હતા લોકો યા હૈવાન કે જે લેઝાર હોય કે જે હોય એ ખાતા હતા લોકો કપડા વગર લોકો તવાફ કરતા હતા એવી કોમને આપણા રસૂલ કઈ રીતથી પોતે સાંજે કરી શક્યા એક ખૂબી કહેવાય એમાં. તો આપણે એના બારામાં જરાક રસૂલ બારામાં આપણે ઊંડાણમાં ગરે કે જેથી કરીને આપણી નજર રસૂલ પ્રત્યે સાંજે થઈને હકીકત આપણે સમજે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોણ હતા. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. Donc પહેલા પોઈન્ટ છે નંબર 1 કે આપણે હમણાં કહી ગયા કે મેયરમાં મેયર
modèle à suivre, que meilleur après de suivre કરવું એક ઉલગુ એક મિસાલ તો આપણે રસૂલ છે કે જે આપણે આયત બયાન કર્યા. એ જ રસૂલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં એના બારામાં બે સિફાતો વાપરે છે કે તમે અજબ થશો કે એ જ સિફાત ખુદ પોતે અલ્લાહ એના માટે વાપરે છે. અલ્લાહ કહે છે લકદ જાઅકુમ રસૂલુન મિન અનફુસિકુમ, યાને તમારામાંથી જે તમે છો એમાંથી એક રસૂલ આવ્યો તમારા પાસે. અઝીઝુન અલૈહિ મા અનિત્તુમ, યાને જે તમને પ્રોબ્લેમો થાય છે એ પ્રોબ્લેમો એને પણ દુઃખ થાય છે, હમદિલદી પોતે કરે છે તમારા સાથે. હરીસુન અલૈકુમ, યાને પોતે બહુ તમારા યાને દુઃખ કરે છે તમારું હોય, યાને il est compatissant avec vous. પછી બિલ મુમિનીન રાઉફુર રહીમ, યાને પોતે મોમિનો સાથે રાઉફ છે ને રહીમ છે. આ બે સિફાત તમને ખોજ કેની સિફાત છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સિફાત છે. અલ્લાહ રહીમ છે કે નથી? અલ્લાહ રાઉફ છે કે નથી? અલ્લાહનું નામ છે, પણ અહીંયા અલ્લાહ એના નબીને બે સિફત આપે છે કે જે એની સિફત છે. તમે જો કેવી શખ્સિયત હશે કે જે બિનઝીર છે કે તારીખમાં આપણે પૈગંબરો ન જોયે કે આ બે સિફત લોકોને મળી હોય. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આજે આપણે આગળ વધીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૌથી બહેતરીનમાં બહેતરીન નામ રસૂલને આપે છે કે જે રાઉફ અને રહીમ. ને આ જેમ આપણે કીધા કે કોઈને આ સિફત નથી મળી આપણે રસૂલ સિવાય કે અલ્લાહ ખાસ એની સિફત છે ને આપી દે છે કે જી રાઉફ અને રહીમ. ત્રીજા પોઈન્ટમાં આપણા નબી શું કારણથી પોતે કામયાબ થયા? આપણે કીધા કે આવી કોમને પોતે કઈ રીતથી પોતે સોંજે કરી છે કે અમુક ટાઈમમાં યાને 23 વર્ષની જિંદગીમાં પોતે ના એ કોમને જ પોતે ના સોંજે કે આખી દુનિયાને પોતે સોંજે કરી નાખે. અને જેટલું ઇસ્લામનું પ્રોપાગેશન રાપિડમાં થયું એટલું બીજા કોઈ ધર્મનું નથી થયું. ને અહીંયા સુધી નબીની બરકત અહીંયા સુધી તમે પૂછો, આપણે ઘણા બધા અહીંયા કહે છે કે એક એવો જમાનો હતો કે લોકોને અરબી શીખવી પડતી હતી જ્યારે લોકોને સાયન્સ શીખવું હતું ત્યારે. શું કારણથી? કેમ કે જ્યારે રસૂલુલ્લાહ આવ્યો ત્યારે બધાને હસી તે કે તમે શીખો, ભણો. તમે જેટલી બધી આગલી ચોપડી હતી બધી ટ્રાન્ઝેક્શન કર્યા લોકો બીજી લાંગમાં છે અરબીમાં લોકો એના થકી આ મોમાનધોને બધી જેટલી ઓલું આગલી ચોપડી હોય બધી અરબીમાં હતી ને જેટલાને સાયન્સ શીખવું તો લોકોને અરબી શીખવી પડતી હતી. જેવી રીતના અટાણે માણસો અંગ્રેજી શીખે છે. pour comprendre à l'époque où tout ce qui était encyclopédie et compagnie. તો donc આ રસૂલ તમે જો કે શખ્સિયત શું છે કે પોતે કઈ રીત પોતે વાપરી કે જે આપણા તરબિયત કે જે આપણે ઓલાદની તરબિયત કરે કે આ બીજાનું રફતાર આપણે બીજા રફતાર કરે છે એમાં પણ આપણે કામ આવે. આ શું ખુશુસિયત હતી આ રસૂલમાં કે પોતે એ ખુશુસિયત થકી પોતે કામયાબ થયા અને માણસો એને જોઈને ઇસ્લામને કબૂલ કરવા માંડી ગયા લોકો. આયતમાં છે ફબિમા રહમતિન મિનલ્લાહ લિનત લહુમ, યાની ખુદાની એક રહમત હતી કે તું લોકોના સામે રહીમ થયો, યાની tu es devenu doux envers eux grâce à la miséricorde d'Allah. યાની અલ્લાહે તારામાં ખૂબી રાખી, કારણ કે રસૂલમાં કંઈ ખૂબી નહોતી, અલ્લાહે ખૂબી રાખી એનામાં. તો પોતે il est devenu miséricordieux, એને પોતે રહીમ થઈ ગયા. એ અલ્લાહના બરકત થકી. અલ્લાહ કહે છે કે જો તું એવી રફતાર કરતો હોત કે લોકો સાથે કેમ આપણે ગુજરાતીમાં કહીએ યાને s'il a utilisé le méthode dure તો માણસો બધા એનાથી ભાગી જાત. માણસો બધા એનાથી ભાગી જાત. c'est pas une miséricorde venue de Dieu que tu as été doux envers eux, si tu as été rude. યાને ગુજરાતીમાં આપણે કેમ કે rude યાને સખ્ત, કે જો તું સખ્ત હોત લોકો સાથે તો માણસ બધે ભાગી ગયા હોત. પણ અલ્હમ્દુલિલ્લાહ તું રહમત વાપર્યો, તું લોકો સાથે સારી રફતાર વાપર્યો, હસન રીતથી તું લોકો સાથે રફતાર કર્યો અને લોકોને દાવત કર્યો તો માણસો અલ્હમ્દુલિલ્લાહ સમજી ગયા કે આ માણસ મામૂલી માણસ નથી, આ ખુદાનો માણસ છે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. મુહમ્મદ. ચોથી 4 પોઈન્ટમાં ઈ જ આપણે દેખાય છે કે રસૂલુલ્લાહ ઈ જ મેથોડ વાપરે છે la bienveillance યાની રહમતની સાથે. એના હિસાબે અલ્લાહ એને હુકમ આપે છે ઉદઉ ઇલા સબીલી રબ્બિકા બિલ હિકમતિ વલ મૌઇઝતિલ હસના. તમે જ્યારે માણસોને દાવત કરો, તરબિયત કરો તો તોડફાડ કરીને તરબિયત ના કરો. લાકડી મારીને કોઈ દિવસ તરબિયત નથી થતી. યાની સારી રીતથી, સારા બોલથી, સારા અખલાકથી, કે જે આપણે સિલસિલામાં આપણે અટાણ સુધી એ જ કીધા કે રહમતની સાથે ને આપણે રહમ કરવું જોઈએ કે આપણા નીચેના છે આપણે ઓલાદ હોય કે જીવ હોય
કે આપણે એવી રીતના લોકો સાથે રફતાર કરવું જોઈએ કે રહમતની સાથે. તો અહીંયા અલ્લાહ કહે છે કે જો તું લોકોને દાવત કર તો લોકોને હકમત અને મૌઇઝતુલ હસનાની સાથે દાવત કર. હકમત એટલે સાજિશ ને મૌઇઝતુલ હસના યાની સારા સારા તરીકાથી, સારી સારી રીતથી. વજાદિલહુમ બિલ્લતી હિય અહસન, યાને તું લોકો સાથે જિદાલ કર, ડિસ્પ્યુટ કર, ચર્ચા કર, પણ સારી રીતથી. તો અહીંયા પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ મેથોડને એપ્લિકેટ કરે છે. તેના થકી માણસો જ્યારે દેખે છે તો માણસો ઇસ્લામને કબૂલ કરે છે. હજી આપણે આગળ વધે કે આપણે આ આયતને આપણે નહીં સમજી શકીએ. જો આ 3 કિસ્સા હું તમારા સમક્ષ બયાન કરું છું ત્યારે તમે સમજશો કે રસૂલની હકીકત કોણ હતી, રસૂલની હકીકત શું હતી. Qui était ce prophète? Avec ces 3 petites histoires, Inch'Allah, on va essayer de comprendre cette personnalité qu'on ne peut pas vraiment comprendre comme qu'Allah siwaye. હદીસમાં છે કે અલ્લાહને ઇમામ અલી અલૈહિસ્સલામ સિવાય કોઈ રસૂલને નથી ઓળખવાના. પણ આપણે કોશિશ કરીએ આપણા સમજવા પ્રમાણે કોશિશ કરીએ કે આ કઈ શખ્સિયત હતી, કોણ હતા શખ્સિયત. પહેલું વિસ્તાર શું છે કે જ્યારે આપણે રસૂલુલ્લાહ જ્યારે વોયાજમાં જતા હતા, સફરમાં જતા હતા, સફરમાં લોકો પાછા આવતા હતા ત્યારે નાના નાના છોકરાને બધાય આવકાર માટે રસૂલને પાસે આવતા હતા. લોકો રસૂલને આવકાર માટે લોકો આવતા હતા. કે આપણે કહીએ કે ગામના બારે લોકો આવતા હતા રસૂલને આવકાર માટે. જ્યારે રસૂલુલ્લાહ લોકો બાજુમાં વટાય છે ત્યારે રસૂલુલ્લાહ લોકોને શું કરે છે, જે છોકરાને દેખાય એ બાજુમાં આવીને પોતે તેરી લેતા હતા એને હાથમાં લઈ ને કેટલાને એને વાંસામાં રાખતા હતા ને કેટલાને પોતે તેરતા હતા ને એના સહાબીને કહેતા કે તમે પણ લોકોને તેરીને લઈ જાઓ સાથે. અહીંયા સુધી છોકરા લોકો એટલા રાજી થતા જ કે રસૂલુલ્લાહ અમને ઉપાડ્યા, રસૂલુલ્લાહ અમને તેરા. તમે જો કેવી રહમતવાળી શખ્સિયત કહેવાય કે છોકરા બધે રાજી થતા. પછી એકબીજા કહેતા હતા કે મને રસૂલ જો મને તેરા પોતે, કીધું કે ના મને પછવાડે પોતે તેરા હતા. એમ કરતા કેટલા બધા રાજી થતા હતા રસૂલ જ્યારે કામ કરતા હતા. તમે જો શખ્સિયત કે મોટી શખ્સિયત પણ નાના છોકરાને દેખતા હતા તો પોતે એહતરામ રાખતા હતા નાના છોકરાને. ને એ જ પ્રમાણે પોતે તેના સહાબીને કહેતા હતા કે તમે પણ એ જ પ્રમાણે કરો. જ્યારે તમને છોકરા દેખાય તો લોકોને તમે દેખાડો, તમે ઇમ્પોર્ટન્સ આપો, તેરો લોકોને. કે જેવું આપણે કીધા હતા કે રસૂલુલ્લાહ જ્યારે નાના નાના છોકરા આવતા હતા ત્યારે એ છોકરાને પોતે ચૂમતા હતા અને બધું. ચાલો આપણે બીજો કિસ્સો એનો આપણે બયાન કરીએ કે જ્યારે રસૂલુલ્લાહ મસ્જિદમાં બેસતા હતા ફોર એક્ઝામ્પલ, યા જે જગ્યામાં હોય ત્યારે માણસો આવતા હતા એની ઝિયારત માટે. જ્યારે ઓલાદ થતી તે ઓલાદ લોકો લાવતા હતા રસૂલ પાસે. યા રસૂલ નામ રાખે, યા રસૂલ લોકો માટે દુઆ કરે, બરકત કરે. જેવું આપણે ઘણી ફેરના પણ મરજા પર જતા હોય છે, પછી બરકત માટે કહેતા હોય કે દુઆ કરો અમારા ઓલાદ માટે, કે જે હોય થતું હોય છે ટર્ન સુધી. તો એ જ પ્રમાણે રસૂલુલ્લાહના જમાનામાં થતું હતું ને માણસો આવતા હતા છોકરાઓ લઈને રસૂલ પાસે. તમે ઇમેજિન કરો રસૂલુલ્લાહ મસ્જિદના અંદર બેઠા હોય ને માણસો આવે ફેમિલી લોકોને ઓલાદ સાથે કે રસૂલ લોકોને બરકત માટે કે દુઆ કરે, કે હાથ પસાર કરે માથામાં દુઆ કરે. એ ટાઈમમાં તમને ખબર છે છોકરા જ્યારે આવતા હતા ત્યારે રસૂલ છોકરાને એના પગમાં એના બેસાડતા હતા. હવે એ હાલતમાં આ હદીસ પ્રમાણે ઘણી ફેર બનાવ બન્યું કે છોકરો નજીસ કરી નાખતો હતો રસૂલને. છોકરો રસૂલને નજીસ કરી નાખતો હતો. હવે તમે ઇમેજિન કરો છો અહીંયા આવી રીતના વધતો એ છોકરો કંઈ નજીસ કરી નાખ્યું હોત તો શું હાલત થતી છોકરાની. અને 3 દિવસ બેફામમાં હું દારૂ છું, ભૂખ લમાં ફરત કે છોકરો નજીસ કરી નાખ્યો, છોકરો નજીસ કરી નાખ્યો. સલ્લુ અલા નબી વ અલૈહિ તય્યબીન તાહિરીન. તો સહાબી બાજુમાં બેઠા હતા, લોકોએ ખીજાઈ જતા હતા કે આ શું છે. રસૂલ કહેતા હતા ના ના કાલ તમે કાંઈ ના બોલો. તમે જો રસૂલ શું કહે છે સ્વીટમાં, રસૂલ કહે છે કે ભલે કરવા દે ને, કોઈ દિવસ અટકાવો ના, કે એને જે એક ઓલું નેચરલ છે કરવા દે ને કાંઈ નંબરે. તમે જો કેવા પૈગંબર હતા કે હું હોત તો શું કરત કે અહીંયાથી લઈ જાઉં. પણ રસૂલ કહે ભલે હોય, ભલે મને નજીસ કરી નાખે, તમે કાંઈ ના બોલો, કરવા દે ને. parce que પોતે ના ખમીસાઈ ગયો એટલે પોતે નજીસ કરી નાખ્યો ને. જો il aurait pu, il n'aurait pas fait ça. અને રસૂલ ici il comprend les gens. પછી જ્યારે પોતે એનું કામ કરી લેતો હતો એ છોકરો, ત્યારે રસૂલુલ્લાહ એને દુઆ કરતા હતા ને બધું કરીને ફામી પોતે. આપણે જો
એ ટાઈમમાં જો છોકરાને આપણે તરસો રહે ને એને traumatisé કરે તો શું દિલ એનું તૂટી જાય. Réparer un cœur qui est traumatisé, c'est difficile, mais un vêtement najis, on peut toujours le nettoyer. On peut toujours le changer. Sallu ala nabi wa alihi tayyibin at-tahirin. Allahumma salli ala Muhammad wa ali Muhammad. એના હિસાબે કુરાન આયત છે કે રસૂલુલ્લાહ rahmatun lil alamin હતા, યાની miséricorde pour l'humanité. હજી આપણે આગળ વધે ત્રીજા કિસ્સામાં, છેલ્લો કિસ્સો છે ઇન્શાઅલ્લાહ, ને તમારા ઝહમતને તમામ કરું છું કે અબુ બસીર કે જે મોટા સહાબી છે, ઇમામ સાદિક અલૈહિ સલામના સહાબી હતા, પોતે નકલ કરે છે છઠ્ઠા ઇમામથી કે જે હદીસ અલ કાફીમાં છે કે એક દિવસ રસૂલુલ્લાહ ગયા જિહાદ કરવાને, કે જે જગ્યાનું નામ ધાત અર રીકા હતું, ને ઝાડ પછવાડે રસૂલ ખુદા ઊભા હતા, ને ઓચિતાનનું ઇનોન્ડેશન થયું. પાણી આવ્યું તો રસ્તો કપાઈ ગયો, એટલે રસૂલ ખુદા ઝાડ બાજુમાં એકલા રહી ગયા, અને બીજા મુસલમાન લોકો આ કોતેમાં રહી ગયા. તો એ સમયમાં એક કાફરમાંથી કે જે કાફરનું લશ્કર હશે બાજુમાં, એમાંથી એક જાણું દેખી ગયો રસૂલને, તો પોતે કહે છે કે હું જાઉં છું રસૂલને મારવાને. હવે તમે જો સ્વીટમાં જ્યારે માણસ આવે છે ને તલવાર કાઢે છે રસૂલના બાજુમાં, રસૂલ એકલા હતા, કોઈ નહોતું એના પાસે, ને ઓલો ઘોડામાં આવીને એ રીતે શુલ શિવાલ તલવાર એના હાથમાં, ને એ રીતે શ્યોર કે પોતે રસૂલને દેકાપીતે કરી નાખશે. તો પોતે ચેલેન્જ કરે છે રસૂલને, કાંટાનું જન મારું તો તને કોણ બચાવવા આવશે? Qui te protégera de moi là? Parce que je suis venu te tuer là. Ne possible છે કે ત્યારે રસૂલ પાસે કે હથિયારે કંઈ ના હોય, ઓછતાનું આવ્યું હશે ઇનોન્ડેશન, તો રસૂલ એકલા થઈ ગયા. તો રસૂલ તમે જો જવાબમાં શું કહે છે, એ મને બચાવશે કે જે મારો રબ છે ને તારો રબ છે એ મને બચાવશે, તો વ્યાધિ ના કર. ને એવું થાય છે કે જિબ્રાઈલ એવું કંઈ કહી રહ્યા કે ઓલો માણસ ઘોડા ઉપરથી પડે છે. જ્યારે માણસ ઘોડા ઉપરથી પડી જાય છે ત્યારે રસૂલુલ્લાહ તલવાર લઈને એના પર, એના છાતી ઉપર બેસીને પછી પોતે કહે છે કે હવે મને કે તને કોણ બચાવશે? હવે ઊંધું થઈ ગયું, હવે તને કોણ બચાવશે? નામ એ છે એનું કે ઓ ગોરાફ, તને કોણ બચાવશે? તો એ માણસ સમજી ગયો કે આ નબી છે. તમને ખબર છે માણસ શું કહે છે? તારું કરમ મને બચાવશે, તારું જેનેરોસિટી મને બચાવશે, તારું નોબ્લેસ મને બચાવશે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી આને કહેવાય રહમતુલ લીલ આલમીન. અલ્હમ્દુલિલ્લાહ, આપણે ઇફ્તિખાર કરવું જોઈએ કે આપણા નબી આવી રીતના રહમતવાળા હતા, કે દુશ્મન આવીને મોતની હાલતમાં કે તારું કરમ ને તારું નોબ્લેસ મને બચાવશે યા રસૂલલ્લાહ, ને પછી રસૂલ એને મૂકી દે છે. ને પછી એ માણસ જાતો જાતો કહે છે કે tu es le meilleur que moi et plus noble, યાની vraiment તારામાં નોબ્લેસ છે ને vraiment tu es meilleur quoi. ને કહેતો હાલોઈ જાય છે, તમે દારો છો કે માણસ ઇસ્લામને કબૂલ કર્યો આગળ જતા. તો donc moralité de l'histoire કે જેવું આપણે કીધા વમા અરસલનાકા ઇલ્લા રહમતન લીલ આલમીન, યાને અમને તને નથી મોકલાયો ઓ રસૂલ sauf que rahmatun lil alamin છો તું, યાને tu es la miséricorde pour l'humanité, c'est pour ça qu'on t'a envoyé, pour que tu sois miséricorde pour l'humanité. ને જેવું આપણે કહી ચૂકી ગયા હતા, આપણે મઝહીમ થશો કે દુશ્મન આવીને કે આ લોકો છે vraiment miséricorde pour la terre. ને બસ તમારા ઝહમતનું તમામ કરું છું કે છેલ્લો પોઈન્ટ છે કે હદીસમાં છે ઇન્નમા બુઇસ્તુ લિઉતમ્મિમ મકારિમુલ અખલાક, કે જે આપણે બેહસત છે એ જ વર્બ અહીં આવ્યો છે બુઇસ્તુ, યાને બેહસત, યાને ખુદા મને બસ એક ચીજ, યાને આપણે ના કહી શકીએ કે એક ચીજ માટે, પણ પાર્મી લે રેઝોન કે ખુદા મને મોકલાવ્યું છે, પછી કે બીજા ઘણા રેઝોન છે કે પોતે આપણે અવેરટીસમાં કરવા માટે આવ્યા છે, બિશારત દેવા માટે આવ્યા છે, ઘણી ચીજ માટે આવ્યા છે. એમાં એક કારણ છે કે ઉતમ્મિમા મકારિમુલ અખલાક. ને મકારિમુલ અખલાક એટલે શું? પેલું કે ઉતમ્મિમા ના કે અખલાક નહોતું ને પોતે યાને ઓછું હતું અખલાક ને પોતે એને કોમ્પ્લેટ કર્યું. પારાશેવીની વાત નથી છે અહીંયા, સેપા પારાશેવેલું અખલાક, સેપા ઇકમાલ, અહીંયા છે ઇતમામ છે. ઇકમાલ નથી આયત છે ઇકમાલ કે દિન પૂરો થયો, કેમ કે એ રેસ્ટેમથી ચૂક ને પછી ઇમામની વિલાયત આવી તો આખું દિન પૂરો થઈ ગયું. પણ અહીંયા c'est pour matérialiser le akhlaq, યાને અલ્લાહ એના રસૂલને મોકલાવ્યું છે કે અખલાક કે જે મકારિમુલ અખલાક એને matérialiser કરવા માટે, એને pour lui donner la vie à cet akhlaq il a envoyé son prophète.
donc એક હદફ છે એમાં ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ હદફ આપણે કહી શકીએ કે આ મકારિમુલ અખલાક હોવું આપણા પાસે इसका પાસે આ મકારિમુલ અખલાક છે કે જેથી કરીને નબીનો હદફ પૂરો થયો હોય મકારિમુલ અખલાક એટલે શું અખલાક એટલે તું કોઈને ખરાબ ના કર ને કોઈએ તારું ખરાબ ના કરે મકારિમુલ અખલાક કોઈ તારું ખરાબ કરે તો એનું સારું કર એને કહેવાય મકારિમુલ અખલાક તો બસ ઇન્શાઅલ્લાહ આપણે આ મહાન શખ્સિયતની zikr આપણે કરી રહ્યા છે રહમતુલ લીલ આલમીન છે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે વસીલો કરે આપણા નબીઓ રહમતુલ લીલ આલમીન અને તેના આલની કે ખુદા આપણા મજલિસને કબૂલ કરે આ મજલિસના બરકતથી ખુદા આપણા ગુનાહને માફ કરે ખુદા આપણા બધા મરહુમીન છે બધાને માફ કરે ખુદા આપણા જેટલા બીમારો છે બધાને શિફા આપે ખુદા જેટલા મોમીનો મોમીનાત છે આપણા મુકદ્દસાતો છે આપણા મરાજો લોકો છે બધાની હિફાજતમાં રાખે ખુદા ઇમામના ઝોહરમાં તાજીલ ફરમાવે ને ખુદા આપણા બધાને ઇમામના અંશારમાં શામિલ ફરમાવે વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ بسم الله الرحمن الرحيم اللهم أنت السلام ومنك السلام ولك السلام وإليك يعود السلام سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام